રખડતા શ્વાનના સકંજામાં સુરતીઓ આવી ચૂક્યા છે। જ્યાં સુરતમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે। રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100 થી 120 શ્વાન કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે। અચાનક જ રસ્તે જતા રાહદારીઓ પર શ્વાન ત્રાટકે છે અને જીવલેણ હુમલો કરી દે છે। શહેરના ગીચ વસ્તી ધરાવતા પાંડેસરા, ભેસ્તાન, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા છે। શહેરીજનો શ્વાનના ત્રાસથી રીતસર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને માંગ કરી રહ્યા છે કે રખડતી સમસ્યામાંથી તેમને તંત્ર મુક્તિ અપાવે। चामुंडा नगर में रहता हूँ मैं। जा रहा था वो साइकिल से, पर कुत्ता दौड़ के आया, काट लिया। कितने कुत्ते थे? करीब एक ही थे, आ रहे थे दौड़ के, काट लिया। कुत्ता तो बहुत है सर, गली गली में रहता है। तो मैं आ रहा था, मैं ध्यान नहीं दिया तो दौड़ा था उधर से पीछे, फिर कैसे बचे? मैंने काट लिया, फिर मैं भाग गया काट। સુરત સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં દૈનિક નવા 30 થી 35 અને જૂના 55 થી 60 કેસ નોંધાય છે। એટલે કે દરરોજ શ્વાન કરડવાના 100 થી વધુ કેસ સુરતમાં નોંધાય છે। સ્થિતિ એટલી સ્ફોટક છે કે સિવિલમાં એક અલાયદો વોર્ડ શ્વાન કરડવાના કેસ માટે ઊભો કરવો પડ્યો છે। શ્વાન કરડવાના કેસમાં કેટેગરી મુજબ સારવાર કરવામાં આવતી હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે। એના અલગ અલગ વિસ્તારોની અંદર હજુ પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ નાના બાળકોને પણ જે શ્વાન કરડવાના જે કિસ્સાઓ છે તે સતત સામે આવતા હોય છે। સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર એક અલાયદી જે વોર્ડ છે તે ઊભો કરવામાં આવે છે, કારણ કે જ્યારે આ રીતના શ્વાન કરડતા હોય છે તો તાત્કાલિક તેમને રસી અને સારવાર મળી રહે તે માટે એક અલગ જે વ્યવસ્થા ઊભી કરી છે। તો ડૉક્ટર છે તેમની સાથે વાત કરીશું। મેડમ, કઈ રીતની જે સુવિધા છે અને કઈ રીતે દરરોજના પેશન્ટો આવી રહ્યા છે? રોજના સુરત સિવિલ હોસ્પિટલમાં નવા કેસ 30 થી 35 જેટલા આવે છે અને જૂના કેસ 55 થી 60 જેટલા આવે છે। ટોટલ આખા દિવસનો નવા અને જૂનાનો રેશિયો ગણીએ તો 100 થી 120ની અંદર આવે છે। અને અમે લોકો પહેલાં પેશન્ટ આવે તો એની કેટેગરી પ્રમાણે જોઈ લઈએ છીએ કે કેટલું એને વુન્ડ છે, વુન્ડ પ્રમાણે એને ટ્રીટમેન્ટ માટે લખવામાં આવે છે। જો મોટી કેટેગરી હોય, જેમ કે 3rd કેટેગરી હોય, તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ સાથે આપવામાં આવે છે, જે જગ્યા પર કરડ્યું હોય એની આજુબાજુ લગાવવામાં આવે છે। બાકી પહેલું પેશન્ટ કરડ્યું હોય ત્યારે એક ટીટીનું ઇન્જેક્શન અને એઆરવી ઇન્જેક્શન આપીએ છીએ, બાકી ઇમ્યુનોગ્લોબ્યુલિન। પેશન્ટો કેવા નાના હોય છે કે નાના બાળકોને વધારે હોય છે કે? નાના બાળકો પણ હોય અને મેલ પેશન્ટ વધારે હોય છે। અને કયા વિસ્તારની અંદર વધુ હોય? પાંડેસરા, લિંબાયતના વધારે હોય છે। જે રીતે પાંડેસરા, લિંબાયત વિસ્તારની અંદર આ રીતે વધુ જે શ્વાન કરડવાના જે કિસ્સાઓ છે તે સતત સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા અનેક દાવો કરવામાં આવતા હોય છે, રસીકરણ ખસીકરણની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પણ હજુ પણ જે કેસો છે દરરોજના નવા 30 થી 35 આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા રખડતા જે શ્વાનો છે તેની ઉપર કઈ રીતે અંકુશ લાવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।